ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કુશળ મંગળ હશો. ધોરણ 9 કોમ્પ્યુટરમાં આપણે છઠ્ઠું લેશન ઉબુન્ટુ લિનક્સનો પરિચય ચાલી રહ્યું છે. એમાં અત્યાર સુધીમાં આપણે 3 સેશન કમ્પ્લીટ કર્યા છે. આજનું આ ચોથું સેશન રહેશે. આજનું આ સેશન જે છે તે ઉબુન્ટુ લિનક્સના મૂળભૂત અભિગમોથી ચાલુ કરવાનું રહેશે. ઉબુન્ટુનો કાયમી ઉપયોગ કરવા માટે તેની પ્રસ્થાપના ઇન્સ્ટોલેશન જરૂરી બની રહે છે. સામાન્યતઃ નવી ઓપરેટિંગ સિસ્ટમની પ્રસ્થાપના માટે ડિસ્ક ઉપર ઓપરેટિંગ સિસ્ટમના ઉપયોગ માટે એક ખાસ વિભાગ એટલે કે પાર્ટીશન બનાવવાની જરૂર રહે છે. પ્રસ્થાપનની પ્રક્રિયામાં પાર્ટીશનને ફોર્મેટ કરી તેમાં નવી ફાઇલ સિસ્ટમ બનાવવામાં આવે છે. જ્યારે હાર્ડ ડિસ્કના જુદા જુદા પાર્ટીશન ઉપર જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમ પ્રસ્થાપિત એટલે કે ઇન્સ્ટોલેશન થયેલી હોય ત્યારે કોમ્પ્યુટર શરૂ કરતી વખતે યુઝર તેમાંથી કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ કરી શકે છે. આ પ્રકારની ઇન્સ્ટોલેશન માટે કેટલીક ટેકનિકલ કુશળતાની જરૂરિયાત ઊભી થાય છે. વિન્ડોઝ મશીન પર સરળતાથી ઉબુન્ટુની સ્થાપના કરવા માટે WUBI વિન્ડોઝ બેઝડ ઉબુન્ટુ ઇન્સ્ટોલર પૂરું પાડવામાં આવતું હોય છે. WUBI ને ઉબુન્ટુની ઇન્સ્ટોલેશન માટે અલગ પાર્ટીશનની જરૂર રહેતી નથી. લિનક્સ માટે હાર્ડ ડિસ્કના વિન્ડોઝના પાર્ટીશનનું નિશ્ચિત સ્થાન અનામત રાખી ઉબુન્ટુને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જ પ્રસ્થાપિત કરવામાં આવે છે. જો કોમ્પ્યુટરમાં USB દ્વારા બુટિંગ કરી શકવાની સુવિધા હોય તો ઉબુન્ટુને USB ફ્લેશ ડિસ્ક, પેન ડ્રાઈવ અથવા બાહ્ય એક્સટર્નલ હાર્ડ ડિસ્કમાં ઇન્સ્ટોલેશન કરી ચલાવી શકાય છે. લિનક્સ અનેક ભાષા અને ડેસ્કટોપને સમર્થન પૂરું પાડે છે, જેથી તેમાંથી ઈચ્છિત ભાષા અને ડેસ્કટોપ પસંદ કરી શકાય છે. શારીરિક રીતે અપંગ વ્યક્તિઓ ટાઈપ કરવામાં કે માઉસનો ઉપયોગ કરવામાં મુશ્કેલી અનુભવતા હોય છે, માટે સહાયક તકનીકો એટલે કે એસિસ્ટિવ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે. મર્યાદિત દ્રશ્ય ક્ષમતા ધરાવતા લોકો માટે હાઈ કોન્ટ્રાસ્ટ સ્ક્રીન તથા સંપૂર્ણ અંધ લોકો માટે સ્ક્રીન રીડરની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે. ત્યાર પછીનો ટોપિક છે ઓપરેટિંગ સિસ્ટમને યોગ્ય રીતે બંધ કરવા બાબત. કોમ્પ્યુટર બંધ કરવા માટે યોગ્ય પદ્ધતિને અનુસરવું જોઈએ, કારણ કે જો કોમ્પ્યુટરની માત્ર સ્વિચ બંધ કરી દેવામાં આવે તો ફાઇલ સિસ્ટમને નુકસાન પહોંચવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. મુખ્ય મેમરી કરતાં હાર્ડ ડિસ્ક ઘણી ધીમી ગતિએ કાર્ય કરતી હોવાથી યુઝર દ્વારા ઉમેરવામાં આવતી માહિતી સૌ પ્રથમ મુખ્ય મેમરીમાં સંગ્રહ કરવામાં આવે છે અને ત્યારબાદ અનુકૂળતા મુજબ ડિસ્ક પર ઉમેરવામાં આવે છે. આ પ્રક્રિયાને કેચિંગ અથવા બફરિંગ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે યોગ્ય રીતે ઓપરેટિંગ સિસ્ટમને બંધ કરવામાં આવે ત્યારે તમામ પ્રોગ્રામ બંધ કરવામાં આવે છે. કોમ્પ્યુટર બંધ કરતા પહેલા મુખ્ય મેમરીમાં રહેલ કોઈ અસંગ્રહિત માહિતીને પુનઃ ડિસ્ક ઉપર લખવામાં આવે છે. આ પ્રક્રિયાને ફ્લશિંગ કહેવાય છે.
ઉબુન્ટુમાં ઉપરની બાજુ જમણી તરફ આવેલા આઇકોન પર ક્લિક આપવાથી કેટલીક પસંદગી સાથેનું એક મેનુ જોવા મળે છે, જેમાં શટડાઉન, સ્લીપ ડેસ્ક, HIBERNATE હાઇબરનેટ, સ્વિચ યુઝર જેવા વિકલ્પો જોવા મળે છે. ત્યાર પછીનો ટોપિક છે ઉબુન્ટુમાં વિગતોનો ઉપયોગ. લિનક્સ અને યુનિક્સ જેવી સિસ્ટમ પાસે વૃક્ષ સ્વરૂપે રૂટ ડિરેક્ટરી થી શરૂ થતી સિંગલ ફાઇલ સિસ્ટમ જોવા મળે છે. રૂટને સ્લેશ દ્વારા દર્શાવવામાં આવે છે. ઉબુન્ટુ જે પાર્ટીશન દ્વારા બૂટ કરવામાં આવે છે તેને રૂટ ફાઇલ એટલે કે રૂટ ફાઇલ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. આ ફાઇલ સિસ્ટમની રૂટ ડિરેક્ટરી ફાઇલ સિસ્ટમના આખાએ વૃક્ષ માળખાનું મૂળ બને છે. અન્ય કોઈ પણ ફાઇલ સિસ્ટમને કોઈ પણ હયાત ડિરેક્ટરી દ્વારા સ્થાપિત માઉન્ટ કરી ઉપયોગમાં લઈ શકાય છે. એકવાર સ્થાપિત થયા બાદ તે ફાઇલ સિસ્ટમની માહિતી માઉન્ટ પોઇન્ટ ડિરેક્ટરીની વિગતો સ્વરૂપે જોઈ શકાય છે. જ્યારે સ્થાપિત કરેલ અન્ય ફાઇલ સિસ્ટમની જરૂર ન હોય ત્યારે તેને વિસ્થાપિત એટલે કે અનમાઉન્ટ કરી શકાય છે. જ્યારે સિસ્ટમ બૂટ થાય ત્યારે દર વખતે કોઈ ફાઇલ સિસ્ટમ કોઈ નિશ્ચિત માઉન્ટ પોઇન્ટ પર આપોઆપ સ્થાપિત થઈ જાય તેવી વ્યવસ્થા પણ કરી શકાય છે. પૂર્વ નિર્ધારિત રીતે સ્થાયી અને રિમૂવેબલ સાધનોને સિસ્ટમ કે મીડિયા ડિરેક્ટરીમાં સ્થાપિત કરી શકાય છે. એક્સ વિન્ડોઝ સિસ્ટમ. ઉબુન્ટુ લિનક્સ ગ્રાફિક્સ માટે એક્સ વિન્ડોઝનો ઉપયોગ કરે છે. તેના બે ઘટકો છે. એક્સ સર્વર ગ્રાફિક્સ ડિસ્પ્લેની સુવિધા આપે છે તથા કીબોર્ડ, માઉસ, ટચ સ્ક્રીન અને અન્ય ઇનપુટ સાધનો દ્વારા ઇનપુટની સુવિધા પણ આપે છે. એક્સ સર્વર દ્વારા આપવામાં આવેલી સુવિધાઓનો ગ્રાફિક માટે ઉપયોગ કરનાર પ્રોગ્રામને એક્સ ક્લાયન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એકવાર સ્થાપિત થયા બાદ તે ફાઇલ એકવાર આપણે કરી લઈએ એક્સ સર્વર જે છે એવી રીતે એક્સ ક્લાયન્ટ એટલે શું એ મેં તમને કીધું. ક્લાયન્ટ અને સર્વર બંને એક જ સિસ્ટમ પર હોવા છતાં માહિતીની આપ-લે કરવા માટે નેટવર્કિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે, જેનાથી એક્સ વિન્ડોઝ વાતાવરણ ઘણું જ ફ્લેક્સિબલ બની જાય છે. લિનક્સ એક સાથે 12 આભાસી સ્ક્રીન પૂરા પાડવાની ક્ષમતા ધરાવે છે, જે CTRL+LT, ALT+F1, CTRL+ALT+F2, CTRL+ALT+F3 કરતા CTRL+ALT+F12 વગેરે શોર્ટકટ કી દ્વારા ઉપયોગમાં લઈ શકાય છે. ઉબુન્ટુ વિન્ડોના ઘટકો. હવે પછીનો ટોપિક છે. સૌથી પહેલું ટાઇટલ બાર. એ પછી ઉબુન્ટુ હોય, લિનક્સ હોય કે પછી વિન્ડોઝ હોય, એમાં ટાઇટલ બાર તો સૌ પ્રથમ જોવા મળે છે. વિન્ડોમાં સૌથી ઉપરની બાજુએ ટાઇટલ બાર જોવા મળે છે, જેમાં ક્લોઝ, મિનિમાઇઝ, મેક્સિમાઇઝ, રિસ્ટોર બટન તથા વિન્ડોનું ટાઇટલ એટલે કે શીર્ષક જોવા મળે છે. તેને સામાન્ય રીતે સીમારેખા હોય છે. પછી આવે છે મેનુ બાર. વિન્ડોમાં ટાઇટલ બારની નીચે
એક્ઝેક્ટલી તેની નીચે મેનુ બાર જોવા મળે છે, જેમાં વિવિધ મેનુ જોવા મળે છે. ત્રીજું, ટૂલ બાર. વિન્ડોમાં મેનુ બારની નીચે આવેલ બારને ટૂલ બાર કહેવાય છે, જે વિવિધ કાર્ય કરવા માટેના વિવિધ ટૂલ દર્શાવે છે. ત્યારબાદ આવે છે સ્ટેટસ બાર. વિન્ડોની નીચેના ભાગમાં સ્ટેટસ બાર જોવા મળે છે, જે વર્તમાન સ્થિતિને લગતા સંદેશાઓ દર્શાવે છે. હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર. જો વિન્ડોમાં આવેલી માહિતી વિન્ડોની વર્તમાન પહોળાઈમાં સમાઈ શકતી ના હોય તો વિન્ડોના નીચેના ભાગમાં હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર આપોઆપ જોવા મળશે, જેના દ્વારા માહિતીને સમક્ષિતિજ હોરિઝોન્ટલી ખસેડી શકાય છે. પછી આવે છે વર્ટિકલ સ્ક્રોલ બાર. જો વિન્ડોમાં આપેલ માહિતી વિન્ડોની સમગ્ર ઊંચાઈમાં સમાવી શકાય તેમ ના હોય તો વિન્ડોની જમણી બાજુ ઓટોમેટિકલી વર્ટિકલ સ્ક્રોલ બાર જોવા મળશે, જેનાથી વિગતોને ઉપર કે નીચે તરફ ખસેડી અને જોઈ શકાય છે. ત્યાર પછી ઉબુન્ટુ વિન્ડો પર કરી શકાતા કાર્યો. હવે પછીનો જે ટોપિક છે તે છે ઉબુન્ટુ વિન્ડો પર કરી શકાતા કાર્યો. ઉબુન્ટુ વિન્ડોનું કદ બદલી શકાય છે. માઉસ પોઇન્ટરને વિન્ડોની સીમારેખા કે ખૂણાના ભાગમાં લઈ જઈ માઉસનું બટન દબાવી જ્યારે માઉસ પોઇન્ટરનો આકાર બદલાય ત્યારે માઉસને ડ્રેગ કરી વિન્ડોનું કદ બદલી શકાય છે. ઉબુન્ટુ વિન્ડોનું સ્થાન પણ બદલી શકાય છે. જેવી રીતે વિન્ડોઝનું બદલી શકાય છે એવી રીતે એનું પણ બદલી શકાય છે. માઉસ પોઇન્ટરને ટાઇટલ બાર પર ગોઠવી તેનો આકાર બદલાય ત્યારે માઉસને ડ્રેગ કરી સ્ક્રીન પર વિન્ડોનું સ્થાન જ્યાં પણ સેટ કરવું હોય ત્યાં કરી શકાય છે. સિસ્ટમ મેનુના મિનિમાઇઝ, મેક્સિમાઇઝ કે રિસ્ટોર તથા ક્લોઝ બટનની મદદથી વિન્ડોને નાની, મોટી તથા બંધ કરી શકાય છે. આ ત્રણે ત્રણ બટન ટાઇટલ બાર પર જમણી બાજુએ જોવા મળશે. આ ઉપરાંત વિન્ડોને મેક્સિમાઇઝ હોરિઝોન્ટલી તથા મેક્સિમાઇઝ વર્ટિકલી સ્વરૂપે પણ દર્શાવી શકાય છે. ઘણી બધી વિન્ડો એક સાથે ખુલ્લી હોય તેવા સંજોગોમાં ડેસ્કટોપ દર્શાવવા સુપર+ડી કી દબાવી તમામ વિન્ડોને મિનિમાઇઝ કરી શકાય છે. એક સાથે તમામ વિન્ડોને મિનિમાઇઝ કરવા માટેની શોર્ટકટ કી સુપર+ડી છે. સુપર કી એટલે કીબોર્ડ પરની વિન્ડોઝ કી. ફરીથી સુપર+ડી કરી કી દબાવીને વિન્ડોને રિસ્ટોર કરી શકાય છે. હવે પછીનો ટોપિક આવે છે લિનક્સ ટર્મિનલ. GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ સાથે કાર્ય કરતી વખતે ઘણીવાર આદેશો ટાઈપ કરવા માટે CLI કમાન્ડ લાઇન ઇન્ટરફેસનો ઉપયોગ કરવામાં આવે છે. એક્સટર્મ નામના પ્રોગ્રામનો ઉપયોગ કરી ગ્રાફિક્સ મોડમાં CLI ની સુવિધા મેળવી શકાય છે, જે ટર્મિનલથી ઓળખવામાં આવે છે. ટર્મિનલ એ ટેક્સ્ટ મોડ ટર્મિનલ માટેનું ગ્રાફિકલ ઇમ્યુલેટર છે. તે વિવિધ સુવિધાઓ જેવી કે એકથી વધુ રંગોવાળું ડિસ્પ્લે, લખાણ અને સ્ક્રીન બેકગ્રાઉન્ડનો રંગ પસંદ કરવાની ક્ષમતા, લખાણને પસંદ કરી અન્ય પ્રોગ્રામમાંથી નકલ તથા ટર્મિનલમાં પેસ્ટ કરવાની સુવિધા ધરાવે છે. એના પછીનો ટોપિક છે હોમ ડિરેક્ટરી.
ઉબુન્ટુમાં દરેક ઉપયોગકર્તા એટલે કે યુઝર પાસે એક હોમ ડિરેક્ટરી હોય છે. આ ડિરેક્ટરીનું નામ યુઝર નેમ પરથી રાખવામાં આવતું હોય છે અને તે /હોમ /હોમ ડિરેક્ટરીમાં આવેલ હોય છે. યુઝરને તેની હોમ ડિરેક્ટરીમાં આવેલી કોઈ પણ ફાઇલ કે ડિરેક્ટરીનો ઉપયોગ કરવાનો સંપૂર્ણ હક હોય છે. ઉબુન્ટુના યુઝરના પ્રકાર હવે આપણે જોશું. લિનક્સ એક સુરક્ષિત ઓપરેટિંગ સિસ્ટમ હોવાથી જુદી જુદી ક્રિયાઓ માટે જુદા જુદા યુઝર્સને હકો એટલે કે પ્રિવિલેજીસ આપવામાં આવે છે. દરેક સંભવિત યુઝરને જુદા જુદા હકો આપી શકાતા હોવાથી યુઝરને 3 વિસ્તૃત સ્વરૂપમાં વહેંચવામાં આવેલ છે. એક સુપર યુઝર. સૌથી પહેલું આવે છે સુપર યુઝર. દરેક લિનક્સ સિસ્ટમને એક સુપર યુઝર હોય છે જેને પરંપરાગત રીતે રૂટ તરીકે ઓળખવામાં આવે છે. રૂટ કહેવાય છે. તેની પાસે તમામ હક હોય છે તથા તે સિસ્ટમમાં તમામ પ્રકારના કાર્યો કરે છે. જો કે સુપર યુઝર તરીકે લોગિન કરવું તથા કાર્ય કરવું અત્યંત જોખમી હોય છે કારણ કે આવા સમયે સિસ્ટમને અજાણતા ભારે નુકસાન પહોંચવાની સંભાવના શક્યતા રહેલી હોય છે. સેકન્ડ, નોર્મલ યુઝર. લિનક્સમાં બીજા પ્રકારના યુઝર એ નોર્મલ યુઝર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના યુઝર્સ સામાન્ય સોફ્ટવેર ચલાવી શકે છે તથા તેમને તેમની પોતાની હોમ ડિરેક્ટરીમાં ફેરફાર કરવાના હક ઉપલબ્ધ હોય છે. ત્રીજું, એડમિનિસ્ટ્રેટર યુઝર. આ ત્રીજા પ્રકારના ઉપયોગકર્તા એ એડમિનિસ્ટ્રેટર યુઝર છે. આ પ્રકારના યુઝર્સ માટે પણ અકસ્માતે સિસ્ટમને થતા નુકસાનને રોકવા માટે નોર્મલ યુઝર તરીકે જ સિસ્ટમ શરૂ કરવામાં આવે છે. જ્યારે તેમને CLI એટલે કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં કોઈ વહીવટી કાર્યો કરવાના હોય તો તે માટે તેઓ સ્યુડો ટેક્સ્ટ મોડ માટે અથવા gksudo ગ્રાફિકલ મોડ માટે આદેશ સાથે પ્રોગ્રામનો અમલ કરે છે. સામાન્ય યુઝરને સ્યુડો કે gksudo કમાન્ડ ચલાવવાની અનુમતિ આપવામાં આવતી નથી. એના પછીનો ટોપિક છે ઉબુન્ટુ અંગે મદદ મેળવવી. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ દ્વારા ઉપયોગમાં લઈ શકાય તેવા ડોક્યુમેન્ટેશન ઉબુન્ટુમાં છે. આ ઉપરાંત CLI આદેશો માટે તે સીધું CLI માંથી જ ઉપયોગમાં લઈ શકાય તેવી પરિચય પુસ્તિકા મેન્યુઅલ પણ જોવા મળે છે. ઉબુન્ટુ અંગે વધારે મદદ વેબ પરથી પણ મેળવી શકાય છે. https://help.ubuntu.com http://www.ubuntu.com/support/community http://askubuntu.com વગેરે વેબસાઇટ પરથી ઉબુન્ટુ અંગે મદદ મેળવી શકાય છે. આ ઉપરાંત ઉબુન્ટુ અંગે નોંધ, ચર્ચાઓ, સૂચનો, મુશ્કેલીઓનું નિવારણ, ટ્યુટોરિયલ, પરિચયાત્મક તેમજ સંદર્ભ નોંધ વગેરે પૂરા પાડવા માટે વિપુલ પ્રમાણમાં ચર્ચા સમૂહો, વેબસાઇટ અને બ્લોગ પણ આપણને ઉપલબ્ધ હોય છે. આ સાથે આપણું આખું 6થું લેશન ઉબુન્ટુ લિનક્સનો પરિચય પૂરું થાય છે. હવે પછીના સેશનમાં જ્યારે આપણે મળશું ત્યારે આપણે
આપણું એના પછીનું 7મું લેસન જે છે એ ચાલુ કરવાનું રહેશે. ઓલ ઓફ યુ ટેક કેર ઓફ યોરસેલ્ફ. હેવ અ નાઇસ ડે.